સ્વામિનારાયણ ભગવાન પોતે એનું નામ કઈ રીતે સ્વામિનારાયણ પડ્યું એ રામાનંદ સ્વામી ધામમાં ગયા. 14માનો દિવસ હતો. 14માના દિવસે સભા થઈ. ખૂબ બધા સંતો ભક્તો બેઠા હતા. એમાં એક શીતળદાસ નામના વિપ્ર એ સભામાં આવ્યા. એકલ શૃંગીના વંશજ હતા આ શીતળદાસ. અને વિપ્ર ત્યાં આવ્યા એટલે એને પ્રગટ ભગવાન મેળવવાની ઈચ્છા હતી. શીતળદાસ વિપ્રને મારે પ્રગટ ભગવાન મેળવવા. એમાં કોઈએ કહ્યું કે લોજમાં રામાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે. કારણ કે રામાનંદ સ્વામી બહુ સમર્થ સાધુ હતા, અંતર્યામી સાધુ હતા. તો લોજ આવ્યા તો કે અહીંયા નથી. જેતપુર આવ્યા તો કે અહીંયા નથી. વયા ગયા ફરેણી આવ્યા શીતળદાસ. ત્યાં સાંભળ્યું કે ભાઈ રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા. સહજાનંદ સ્વામી સભા કરીને બેઠેલા. શીતળદાસ વિપ્ર સભામાં આવ્યા અને જાણ્યું કે રામાનંદ સ્વામીની 14માની સભા એ તો જતા રહ્યા. એટલે શીતળદાસને એમ થયું કે મારો મનોરથ પૂરો થયો. મારે પ્રગટ ભગવાન મેળવવાતા મળ્યા નહીં. મારે હવે બીજે ભગવાન ગોતવા જાવું. સભામાંથી ઊભા થઈને ચાલ્યા. અંતર્યામી પણ સહજાનંદ સ્વામી જાણી ગયા કે શીતળદાસ વિપ્ર જાય છે ને આ રીતે આવેલા. એટલે સ્વામિનારાયણ ભગવાન હજી નામ નહોતું, સહજાનંદ સ્વામી નામ. સહજાનંદ સ્વામીએ પૂછ્યું, વિપ્ર કેમ ચાલ્યા? તો કે ગુરુ રામાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યો તો ને એ તો જતા રહ્યા એટલે હવે જાઉં છું. સહજાનંદ સ્વામી કે તમારે ગુરુ રામાનંદ સ્વામીના દર્શન કરવા છે? તો કે હા, બેસો, આવો ક્યાંય. અને આગળ બેહાડ્યા સહજાનંદ સ્વામી. અને સહજાનંદ સ્વામીએ ઈ શીતળદાસને એક મંત્ર આપ્યો કે લ્યો તમે આ મંત્રનો જપ કરો, તમને સમાધિ થશે અને સમાધિમાં તમને રામાનંદ સ્વામીના દર્શન થશે. સહજાનંદ સ્વામીએ પોતે જે મંત્ર આપ્યો ને એ મંત્ર એટલે સ્વામિનારાયણ